નાગલપુર કોલેજ નજીક હાઈવે ઉપર ચક્કાજામ। એબીવીપીના ઉપક્રમે વિદ્યાર્થીઓ દ્વારા કરાયા ચક્કાજામ। એસટી વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષથી શિષ્યવૃત્તિ બંધ કરવાના વિરોધમાં ચક્કાજામ। વિદ્યાર્થીઓએ રોડ ઉપર બેસી નોંધાવ્યો વિરોધ। નાગલપુર 4 રસ્તા ખાતે ભેગું થવામાં આવ્યું છે। નમસ્તે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે છેલ્લા કેટલાક મહિનાઓથી માંગણી કરી રહ્યું હતું કે આ રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના જે જનજાતિ પરિવારના વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ બંધ કરી અને એમને શિક્ષણથી વંચિત રાખવાનું જે ષડયંત્ર ગુજરાત સરકારે કર્યું છે, તાત્કાલિક ધોરણે પરિપત્ર રદ કરવામાં આવે અને આજે સમગ્ર રાજ્યની અંદર વિદ્યાર્થી પરિષદ તમામ મેઇન રસ્તાઓ બ્લોક કરી અને આજે ગુજરાત સરકારને સ્પષ્ટ રૂપે ચેતવણી આપે છે કે આવનારા સમયમાં જો આ સ્કોલરશિપ શરૂ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ વધુ ઉગ્ર આંદોલન કરશે। આજે ગુજરાતના શિક્ષણ જગત માટે ખૂબ જ શર્મનાક કહેવાય કે ગુજરાતની મોટાભાગની ગ્રાન્ટીનેડ લો કોલેજો બંધ પડી છે, પરંતુ સરકારને આ વિદ્યાર્થીઓના હિતમાં લો કોલેજો ચાલુ થાય એ માટે કોઈ પણ પ્રકારની ચિંતા નથી। ત્યારે આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે।